નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। મહેસાણા તાલુકાના ઝોરણા ગામે નવીન રોડનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તાલુકા સદસ્ય વિપુલભાઈ પટેલે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નવીન રોડ બનાવવાની માગણી કરી હતી। આ માગણીને મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે વિકાસના કાર્યોને ધ્યાને રાખી રોડ મંજૂર કરેલ અંદાજે 3.35 કરોડ રૂપિયાના રોડના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1 કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત જે ગામનો મુખ્ય રોડ વારાઈ માતાના મંદિરથી આંબલિયાસન સ્ટેશન જતા બજાણિયા પરિવારની સોસાયટી સુધીનો આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1.80 કરોડના ખર્ચે જોરણંગથી આખજ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। 55 લાખના ખર્ચે જોરણંગથી જલાપુરા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ રોડ બનવાથી સ્થાનિક લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેમજ ગામજનોને અવરજવરમાં ઘણી સરળતા રહેશે। આ પ્રસંગે તાલુકા ડેલિગેટ વિપુલભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, મહેશભાઈ પ્રજાપતિ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો અને ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે આ વિકાસ કાર્યો જોરણંગ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહેશે। આપ સૌના સાથ સહકારથી જ આવા વિકાસ કાર્યો શક્ય બને છે અને ભવિષ્યમાં પણ આપણે સૌ સાથે મળીને ગામના વિકાસના કામો માટે કટિબદ્ધ રહીશું। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। આજે તારીખ 23/5/2025 શુક્રવારે સાંજે જોરણંગ ગામે તેના જે મુખ્ય 3 રોડો હતા તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આપણા માનનીય લોકપ્રિય શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું। એમાં ગામનો સૌથી વધારે વપરાતો અને મુખ્ય રોડ જોરણંગ ગામથી આંબલિયાસન તરફ જતો આરસીસી રોડ રૂપિયા 1 કરોડનો પાસ થયો, એનું ખાતમુહૂર્ત થયું। જોરણંગથી આખજ તરફનો રોડ તો રૂપિયા 1 કરોડ અને 80 લાખ રૂપિયાનું ટોટલ કામ થયું, તેનું લોકાર્પણ થયું। અને જોરણંગથી જલાપુરાનો રોડ જે અત્યારે ચાલુ છે બનવામાં તેનું 55 લાખ રૂપિયા ખર્ચ છે। આમ ટોટલ 3 કરોડ અને 35 લાખ રૂપિયાના રોડોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અને આ સર્વે આપણા માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈના અથાગ પ્રયત્નો દ્વારા સફળ બન્યું છે। તો સર્વે ગામજનોએ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો। અને અત્યારે આ પ્રસંગમાં ગામના સારા એવા સંખ્યામાં લોકો હાજર રહ્યા, મોટી સંખ્યામાં હાજર રહીને આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રીનો આભાર માન્યો। એ બદલ હાજર ગામજનોનો પણ અમે આભાર માનીએ।